નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર જોયું છે કે જે વસ્તુની પાછળ આપણે પડ્યા હોય ને એ આપણાથી આગળ ને આગળ જતી હોય, દૂરની દૂર જતી હોય એવું આપણને લાગ્યા કરે. આપણને એમ થાય કે આ આપણી મહેનતમાં કંઈક અસર છે, શું છે, પણ જેનો તમે પીછો કરો ને એ તમારાથી દૂર જ જતું હોય એવું તમને લાગ્યા કરે. એટલે તો કહેવામાં આવ્યું છે કે કર્મણો ગહના ગતિ. ગીતાની અંદર પણ આ જ વાત બતાવવામાં આવી છે. એક બહુ મોટા શેઠ પોતાની અપાર સંપત્તિ મૂકી અને ગુજરી જાય છે અને એનો એકમાત્ર પુત્ર, એકનો એકલવતો પુત્ર એનો માલિક બની જાય છે. ઘણીવાર મહેનત વગરની જે વસ્તુઓ પ્રાપ્ત થઈ હોય ને તો એ વધારે લાંબો સમય ઘણીવાર ટકતી નથી અથવા તો એનો દુર્વ્યય થાય છે, ખોટી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. અને આ જ વસ્તુ આ એના શેઠના દીકરા સાથે પણ થઈ. એ આજે ધનની અનાવશ્યક સંસાધનો, એનો ખર્ચો, એના ઉપભોગની જે અપરિમિતિ હતી એ સંપત્તિથી શેઠના પુત્ર પણ એમાંથી બહાર નહીં આવેલો અને એની તમામ સંપત્તિ નષ્ટ કરી દે છે. કેમ કે જે પોતે નથી કમાઈ તો એની એને કદર પણ ન હોય. જે ધૂર્ત અને ચાપલુસો, જે એની કહેવાય ને કે વારંવાર પ્રશંસા કરતા, આજે એજના એ જ લોકો હવે એને ફટકારે છે, એની હાંસી ઉડાવે છે, એની મજાક ઉડાવે છે અને જે મીઠી મીઠી વાતો બોલવાવાળા હતા એ હવે અત્યારે એનાથી દૂર ભાગે છે. સમય છે ને, સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. લોકો જે સંપત્તિ અને એના માટે થઈને જે તમારા મિત્રો બન્યા હોય અથવા તો તમને જે ચાહવાવાળા હોય એ લાંબો સમય આપણી પાસે રહેતા નથી. સમય એવો આવ્યો કે ખાવા પીવાની પણ તંગી આવી ગઈ અને ત્યારે એની પત્નીએ કહ્યું કે સ્વામી, હવે તો આપણે કહેવાય ને કે ખાવા પીવાના પણ ફાંફા થઈ ગયા છે, તો જીવન નિર્વાહ માટે આપણે બંને જણાએ કંઈક કમર કસી અને કંઈક કામ શરૂ કરવું જોઈએ. સ્ત્રીએ હું પણ આ કામ શરૂ કરીશ અને એ સૂતર કાંતવાનું કામ, આટા પીસવાનું કામ, ધાન લાવીને કૂટવાનું કામ, મહેનત મજદૂરી કરવાનું શરૂ કર્યું. શેઠનો પુત્ર એ પણ જંગલમાં જાય છે, લાકડા અને ઘાસ ને એવું બધું કાપીને લાવે છે. જેણે જિંદગીમાં કશું જ નથી કર્યું અને જો એને આ કરવાનો સમય આવી ગયો છે તો થોડી તકલીફ તો પડે છે અને એનાથી કામ આ બધું થતું નથી, આ બધું અસાધ્ય લાગવા લાગે છે. જે ઘટનાક્રમ છે એ તો છે જ. જે કોમળ હાથોની અંદર કહેવાય ને કે ફૂલોની પાંખડીઓ ચૂભે એ પણ તમને કષ્ટ આપે, એની જગ્યાએ આવા કઠિન કાર્યો કરવાના આવી ગયા તો એના હાથ પગની અંદર છાલા પડી ગયા અને કાંટા અંદર ઘૂસે એટલે જે વ્યથા થાય, કષ્ટ, તકલીફવાળું, અને એ વિલાપ કરતો એકાંત સ્થાનમાં એ વિલાપ કરે છે. એ દિવસે નજીકમાં જે એક નદી વહી રહી હોય છે જંગલની તરફ, એ કિનારે આ બેઠો વિલાપ કરતો હોય છે અને ત્યાં કર્મદેવતા અને લક્ષ્મીજી, કર્મદેવ અને લક્ષ્મીજી બંને વિચરણ કરતા હોય છે. એટલે આ જે શેઠનો છોકરો છે એનો રોવાનો અને એની જે પોતાની આર્ત ભાવ સાંભળીને લક્ષ્મી કહ્યું કે જોયું, મારા વિના જીવનનો કેવો મોટો હાલ છે. આ વાત નીતિ શતકની અંદર બતાવેલી છે મિત્રો. તાનિન્દ્રિયાણ્ય વિકલાની તદેવ નામ સા બુદ્ધિર પ્રતિહતા વચનમ તદેવ અર્થોસ્મણા વિરહિત પુરુષ સ એવમ અન્ય ક્ષણેન ભવતી વિચિત્રમેતત. નીતિ શતકનો આ 40મો શ્લોક છે કે મારો સાથ મળે ને એ તો કહેવાય ને કે ક્યાંનો ક્યાં પહોંચી જાય અને મારા વિના આની કેવી દુર્દશા થાય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ તમારી સામે આ શેઠનો પુત્ર છે. હાથ, પગ, ઇન્દ્રિયો, નામ, બુદ્ધિ, બળ, આ બધું પહેલાંના જેવું જ છે, પણ છતાં એની જે દુર્દશા છે માત્ર ને માત્ર ધનની ગરમી ઓછી થઈ ગઈ અને એના કારણે એની આ હાલત થઈ ગઈ. લક્ષ્મીની આ વાત સાંભળીને કર્મદેવતાએ કહ્યું કે આ કારણ માત્ર ધનના હિસાબે નહીં પણ મારી કૃપા એની ઉપર રહી નથી ને એના હિસાબે એની આ દુર્દશા થઈ છે. બ્રહ્મા યેન કુલાલ વન્ની યમિતો બ્રહ્માંડ ભાંડોદરે વિષ્ણુ રેન દશાવતાર ગહને ક્ષિપ્તો મહાશંકટે
रुद्रो येन कपाल पाणि पुटके भिक्षाटनम कारित सूर्यो भ्रायति नित्यमेव गगने तस्मै नमः कर्मणे। નીતિશતકનો આ જ 95મો શ્લોક એની અંદર કહે છે કે આખો સંસાર છે ને એ કર્મથી અભિભૂત છે, કર્મના વશમાં છે. એ કઠપુતલીની જેમ એને ઈચ્છા પડે એમ આ કર્મ એને નચાવી શકે છે. બંને વચ્ચે વિવાદ થયો તો કર્મએ કહ્યું કે હે લક્ષ્મી, તમે એને ધન આપી અને એને ધની બનાવી દો, જોઈએ તમારા ધનથી એ કેટલો ધનવાન થાય છે, કેટલો આગળ વાવે છે. નહીં કે છેવટે પછી પાછો કોરો ને કોરો તો નથી રહી જતો ને. ઘણું મળે છતાંય લોકોની અંદર તમે જુઓ તો એને કશું જ ના મળ્યું, એને હોય એ પાછું જતું રહે, આવ્યું આવે બી ખરું અને આવે ને પાછું જતું પણ રહે. તો જોઈએ એ જો આ બધું એની પાછું જતું રહ્યું તો સમજી લેવાનું કે આની અંદર અધિકતા મારી છે. કર્મ પ્રધાન વ્યક્તિ જ આગળ જીતી શકે છે. એટલે હું જીતેલો સમજીશ તો તમે નક્કી કરી લેજો. લક્ષ્મીજીએ જ્યારે એને ધનવાન કરવાનો નિર્ણય કર્યો અને એ જ વખતે એના રસ્તાની અંદર 2 માણેક, મોંઘાવાળા માણેક મૂકી દીધા. અને આ શેઠ હતો એટલે એને આ જે ચમક હતી રત્ન ઉપર એને ઓળખી ગયો, કેમ કે એની મહિમા તો એના ફાધરની પાસે હતું તો એણે આ બધું જોયેલું. એટલે એ લઈને ખુશી ખુશી એ આગળ વધી રહ્યો છે. ગરમીનો સમય હતો એટલે એને બહુ તરસ લાગી રસ્તામાં. તો એને જે આ નદી જતી હતી એમાં નીચો વળી અને પાણી પીવા જાય છે. નદીમાં નીચું નમીને પાણી પીવા જતાની સાથે જ એના ખિસ્સામાં રાખેલા જે કિંમતી રત્નો હતા એ નદીમાં પડી જાય છે. અને આ કોઈ ખાદ્ય સામગ્રી છે એવું સમજીને માછલીઓ આવી અને એને આરોગી જાય છે, એના ગળે ઉતારી લે છે. ઘેર આવી એની પત્ની સામે બેસી પશ્ચાતાપ કરે છે કે આ મોંઘા રત્નો મને જે મળેલા, પણ એની એ જે એટલી બધી ચમક હતી એ ચમકમાં એ એટલો બધો અંજાઈ ગયેલો કે એણે જંગલમાં જે લાકડા કાપીને ભેગા કરીને ભારો બનાવેલો એકઠા કરેલા એ પણ ત્યાં જ ફેંકીને આવી જાય છે. ઘણીવાર હાથમાં આવીને પણ જે જતું રહે ને તો એનું નામ કર્મની ગહન ગતિ, નહીં તો બીજું શું હોઈ શકે મિત્રો. વિલાપ કરતાં કરતાં પોતાના ભાગ્યને કોસતા બંને જણા આરામ કરે છે. બીજા દિવસે શેઠનો છોકરો પોતાના જીવન નિર્વાહ માટે જંગલમાં જઈ અને લાકડા ભેગા કરવા અને ઘાસ એકઠું કરવા માટે એ જંગલમાં નીકળી પડે છે. એની દિનદશાને જોઈને લક્ષ્મીજીએ એક આખો કહેવાય ને ફરીથી જોયું કે આ જ હાલત છે તો એણે સાચા મોતીઓનો એક સરસ મજાનો હાર એણે રસ્તામાં મૂકી દીધો. આ રસ્તામાં એણે જોયું કે ઓહો આ તો સરસ મજાનો હાર છે. એણે એને ઉઠાવી અને એણે પોતાની પાઘડીમાં મૂકી દીધો. પાઘડીમાં મૂકી અને રસ્તામાં આવતી જે નદી હતી એ નદીની અંદર પાછો એ સ્નાન કરવા જાય છે. ગરમીનો સમય છે, પાઘડીની અંદર આ હાર મૂકી દે છે. પણ જે સમડી હોય છે ને, ગિદ્ધ સમડી, એને લાગે છે કે આની અંદર કોઈ ખાવાની વસ્તુ હશે એટલે પાઘડી સહિત આખો હાર એ ઉઠાવી અને ઉડી જાય છે. જ્યારે શેઠજીનો છોકરો ફરી આવે છે ને જોવે છે કે આ તો પાઘડીએ ગઈ અને મોતીનો હાર પણ ગયો. ફરીથી પાછો શોક કરવા લાગે છે અને પત્નીની જોડે જઈને પણ એ પાછો શોક કરે છે. ત્રીજા દિવસે શેઠના પુત્ર ફરીથી રોજની જેમ ઘાસ ફૂસ કાપવા જંગલમાં પહોંચે છે. ત્યારે લક્ષ્મીજીએ એને અસરફીઓ એટલે એ જમાનાના જે સિક્કાઓ હતા, ચાંદીના સિક્કાઓ, રાણી સાપ સિક્કાઓ, એનાથી ભરેલી આખી એક થેલી એના રસ્તામાં મૂકી દીધી. આજે તો શેઠના પુત્રએ એને ઉઠાવી લીધો અને નક્કી કર્યું કે હવે હું આજે ક્યાંય રોકાઈશ નહીં, કંઈ પણ થઈ જાય, અને સીધો એના ઘર તરફ નીકળી જાય છે. ઘેર જઈને જુએ છે તો એની પત્ની એના ઘરની બાજુમાં નથી હોતી, ઘરમાં નથી હોતી. એટલે એને લાગ્યું છે કે બાજુમાં ગઈ હશે, પડોશીના ત્યાં વારંવાર એ જતી હોય છે. તો એ ત્યાં થેલી ઘરના દરવાજા આગળ મૂકી અને એ કડી લગાવી અને એની પત્નીને બોલાવવા જાય છે કે જઈને પાછા જ આવવું છે. જઈને એને બોલાવવા જાય છે પણ આવતા એને વાર લાગે છે. ને એ દરમિયાન એની પત્નીની બીજી એક સહેલી સ્ત્રી એના ઘેર પહોંચે છે અને ઘરમાં જુએ છે તો કોઈ નથી. પણ એને આ થેલી દેખાય છે ને એને થયું કે ઓહો આની અંદર કંઈક ધન બન હશે. એ ઉઠાઈને જતી રહે છે. પાછું હતું એમને દરવાજો બંધ કરી અને એ નીકળી જાય છે.
જેવા શેઠનો છોકરો અને એની પત્ની બંને ઘેરમાં આવીને જુએ છે તો પાછો એ અફસોસ કરે છે કે અરે આ તો આજે પાછી હાથમાં આવેલું ધન જે અશરફીઓની આવડી મોટી થેલી હતી, જેટલા અંદર દાગીના અંદર જે પૈસાઓ હતા એ પણ ગયું. ચોથા દિવસે ફરીથી શેઠનો પુત્ર જંગલમાં આવીને ઘાસ કાપવાની શરૂઆત કરે છે. આ જોઈ અને આ લક્ષ્મીજી એની આ દશા જોઈને એટલે લક્ષ્મીજીને કર્મદેવતાને કહ્યું કે હું તો એને બધું જ આપી દીધું, મેં એને આપવામાં એને કશું કંઈ બાકી નથી રાખ્યું, પણ છતાં આની આ જ દશા, તો હવે તમે કંઈક એને આપીને જુઓ. આ સાંભળીને કર્મદેવતાએ શેઠના પુત્રને તાંબાના 2 કાણા સિક્કા આપ્યા. એ જે 2 તરીકે ઓળખાતા એ જમાનામાં, એવા એના રસ્તામાં ફેંકી દીધા. શેઠે જોયું કે ઓહો બસ 2 જેની કોઈ મૂલ્ય જ નથી, પણ છતાંય ટકા તો ટકા, આપણે માથે કોઈ દેવું તો નથી, જે મળ્યું એ ભગવાનનો પ્રસાદ સમજીને એણે એ લઈ લીધા. રસ્તામાં એ જાય છે, જતા જતા જોવે છે જે નદી એને રસ્તામાં દર વખતે મળતી હતી, એ નદીના કિનારે એક માણસ માછલી પકડતો હોય છે. એને થયું કે લાવો 1 માંથી 1 માછલી ખરીદી લઉં, બીજા જે ટકો છે એમાંથી થોડા ઘણા મસાલા લઈ લેશું અને તેલ ને એવું બધું કંઈક કરીશું ને એનાથી એ કરીશું, ખાવાનું એ થશે. તો આવ્યો જ છું તો થોડીક લાકડીઓ ભેગી કરતો જાઉં, અને એમ વિચારી અને એ નજીકનું જે એક વૃક્ષ હતું, ઝાડ હતું, એની ઉપર જુએ છે તો ઘણી બધી ડાળીઓ સુકાઈ ગયેલી હોય છે. અને એ સુકાઈ ગયેલી ડાળીઓ તોડવા માટે વૃક્ષ પર ચડે છે, અને ચડે છે તો ત્યાં એક આજે સમડીનો માળો હોય છે, ઘોંસલો, એમાં એ જુએ છે તો એની જે હાર સમિતની પાઘડી એની અંદર દેખાય છે. એ ઉઠાવી અને અહીંયાથી બહુ ખુશી ઘરે આવે છે. સ્ત્રીને જરા જોરથી એ અવાજ કરીને કહે છે કે દેવી, જે વસ્તુ આપણાથી ખોવાઈ ગઈ હતી એ મળી ગઈ. આ અવાજ આ પાડોશીની જે સ્ત્રી જે થેલી લઈને નીકળી ગયેલી એને સાંભળ્યું, એને ખબર પડી કે સાલું આ તો આને ખબર પડી ગઈ લાગે છે, અને ચોર કી દાઢી મેં તિનકા એટલે કહેવાય ને કે આ જો ખબર પડી ગઈ અને જો આપણા ઘરમાં એ કંઈક છાનબીન કરાવડાવશે, તપાસ કરાવડાવશે, રાજાના માણસો આવશે, એક તો આપણી બદનામી તો થશે, સાથે સાથે રાજ્ય દંડ પણ મળશે. તો આ બધાના હિસાબે એ છે ને એણે જે થેલી લીધી હોય છે અસરફીઓથી ભરેલી, સિક્કાઓથી ભરેલી, એ એના આંગણામાં ફેંકી દે છે. એ જેવું બહાર નીકળી અંદર જઈને જોવે છે, બહાર નીકળીને તો થેલી પડેલી હોય છે. અંદર આવી અને જે માછલીને ચીરે છે અને જોવે છે તો એની અંદરથી જે 2 રત્નો હતા એ એની પેટમાંથી નીકળી જાય છે. એટલે એનો તો આનંદ થઈ ગયો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મનુષ્ય કર્મને આધીન જ સુખ અને દુઃખ ભોગવે છે. કર્મના અનુસાર એને આ તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને કર્મના અનુસાર એનાથી આ તમામ વસ્તુઓ છૂટતી જતી હોય છે. કર્મ સારા હોય તો તમને સહાયક ફળ મળે છે, સહાયતા મળે છે, ક્યાંક ને ક્યાંયથી કોઈને કોઈ સહાયતા મળી જાય છે. બાકી તો મળેલું હોય ને એ પણ તમારું બધું નષ્ટ થતાં વાર નથી લાગતી. તો તમારા ઘરમાં તમે ગમે એટલું ભેગું કરીને કેમ ન રાખ્યું હોય, અનાજ, કરિયાણું, વસ્ત્રો, વાહન, આ બધી જ વસ્તુઓ છે, બધી જ સામગ્રી હોય છતાંય તમારે કશું કંઈ કામ આવતું નથી. કર્મહીનને તો એની પોતાની પત્નીઓ, પ્રાણપ્રિયા પત્નીઓ પણ ઘણીવાર કામમાં નથી આવતી. કેમ કે આ કર્મવીરનું જે કહેવું છે ને એ જ કે મનુષ્ય કર્મ ન કરે અને ઈષ્ટફળની આશા રાખે તો એનાથી એ પ્રાપ્ત થવાનું નથી, અને કર્મના આધારે જ એને જે પ્રાપ્ત થવાનું છે બધું પ્રાપ્ત થતું રહેશે. એટલે જ કારણ કર્યા વિના જ આપણા નસીબમાં હશે તો જ મળવાનું. નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે. એટલે એવી રીતે બેસી રહેવાની જગ્યાએ જે કંઈ પણ મળ્યું છે પોતાના પુણ્યથી અને પોતાના પુણ્ય પ્રભાવથી મેળવી, સત્કર્મોમાં પૈસો વાપરવાનો, સારા કાર્યની અંદર એનો ઉપયોગ કરવાનો. માણસને જોઈએ ઘણું બધું પણ એ કશું કંઈ કરવા ઈચ્છા નહીં, બીજાને સુખ આપવાના એ ક્યારેય પ્રયત્નો ન કરે. મફતમાં લેવું, મફતમાં જેટલું થઈ શકતું હોય એને બસ મારું ગમે ત્યાંથી રસ્તો કાઢી લેવાનો
આવા બધા મગજની અંદર આવા ને આવા વિચારોને ઈર્ષા ભાવ, કોઈને આપી દઈશ તો મારું ઓછું થઈ જશે, આવો સતત અને સતત એક હીન ભાવથી પીડાતા લોકો જિંદગીમાં ક્યારેય અને ક્યારેય ઊંચા આવતા નથી. એટલે જ કહ્યું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આખું જે વિશ્વ છે ને એ કર્મ પ્રધાન છે મિત્રો. ઈષ્ટ જેટલી પણ ઈષ્ટ સિદ્ધિયા છે ને એ બધી ઈષ્ટ સિદ્ધિ એ તમને અને તમને માત્ર ને માત્ર કર્મ કરવાથી જે કંઈ પણ પ્રાપ્ત થાય છે ને એની ઉપરની આખી આ વાર્તા છે. કોઈનું પાસે વધારે હોય અને એ જોઈ જાય, તમને ખબર પડી જાય તો તમારો સ્વભાવ ઈર્ષાળુ તમે બનાવશો નહીં. એ એના નસીબનું હતું અને એને પ્રાપ્ત થયું છે. એવી જ રીતે જેના જીવનમાં જેને વૈભવની આશા હોય, એની ચાહના હોય, તો એવા લોકોએ પુણ્ય કરી અને પુણ્યજનક કર્મ કરીને એ મેળવવાના પ્રયત્નો કરવાના. મનુષ્ય સંપત્તિ, માન, સન્માન, એની બળાઈઓ અને એ પ્રવૃત્તિઓની પાછળ એટલો બધો ભાગેલો હોય છે, એ મૃગજળની જેમ એનાથી હંમેશા દૂર જતું જાય છે. જેટલા એની પાછળ પડો એ હંમેશા આપણાથી દૂર જતું જાય. ભાગતી ફિરતી થી દુનિયા જબ तलब करते थे हम, भागती फिरती थी दुनिया जब तलब करते थे हम, अब जो नफरत हमने की તો વહ બેકરાર આને કો હે. એટલે તમે એની પ્રત્યે એટલું બધું એ ન કરશો, બરાબર. દુઃખ આવ્યું ને આવતું રહેશે સાહેબ, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું પડે, એનું નામ જિંદગી. તો કહેવાનો મતલબ એ છે કે નમીએ ખમીએ ગમીએ અને સુખ દુઃખમાં એકબીજાને કહીએ કે તમે ફિકર ના કરો, અમે છીએ. કેમ કે કોઈની ઈર્ષા, દ્વેષ, રાગ, વહેમ આ કરવાથી કશું કંઈ પ્રાપ્ત થવાનું હતું કંઈ પણ નહીં મળે. સંપ માટીએ કર્યો ને તો ઈંટ બની ગઈ, અને ઈંટોનું ટોળું બન્યું ને તો ભીંત બની ગઈ. ભીંતો એકબીજાને મળીને ઘર થયું. જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ. સૌને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે અને સૌને નોખા કરવાની તાકાત વહેમમાં છે. બડી ચાલાક હૈ ये जिंदगी, हमें रोज नया कल दिखाकर अपना आज छीन लेती है. એટલે કાલની આશાએ, કાલના વિચારોની અંદર આજના દિવસને તમે ખોશો નહીં. મનુષ્યને જે એની વિધિ છે ને, વિધિનો વિધાન, એને ખબર નથી. અષ્ટસિદ્ધિ અને નવનિધિ જે વિભૂતિઓ છે ને એ તમને મળી પણ શકે, વગર માગે તમને પ્રાપ્ત થઈ શકે, અને તમે ઈચ્છ્યું પણ ના હોય, વિચાર્યું પણ ના હોય, અને તમારી સામે હાજર થઈ જાય. તો આ વિધિ છે ને, અને એ જ છે કર્મ. કર્મનો મહિમા એવો સંપન્ન અને એટલી હદે સરળ છે. બસ તમે તમારું કાર્ય કરતા રહો, તમને તમારા મુજબ તમારા કાર્યને આધીન ઈશ્વરને બધી જ ખબર છે કે કોને ક્યારે શું વસ્તુ આપવું, કેટલું આપવું. એ પાત્ર અને પાત્રતા જોઈ, યોગ્ય અને યોગ્યતા જોઈ, અને એ પ્રમાણે હંમેશા આપણને આપતો જ હોય છે. એટલે સત્કર્મનું અનુષ્ઠાન કરીએ. સંસારની અંદર જે નંદકાનન સૃષ્ટિ જે કરી છે ઈશ્વરે, એણે જોડે જોડે સ્વર્ગનું ધામ પણ બનાવ્યું છે. તો આ જ પૃથ્વી ઉપર આપણે જીવનને સ્વર્ગ બનાવી શકીએ છીએ. શું કરીએ? સંસાર કર્મહીન બની ગયો છે. જગતમાં કોઈને કશું કંઈ કરવું નથી. જેટલું ઓછી મહેનતે મળી જતું હોય, સરળ રસ્તે મળી જતું હોય, શોર્ટકટમાં મળી જતું હોય, એ જ મેળવવા અને મેળવવામાં સતત અને સતત. બસ તમે કંઈક રસ્તો બતાવો, આનાથી આપણું આટલું કામ થઈ જાય, બસ હું આમ કરી નાખું તો આમ થઈ જાય. એને બસ જિંદગીમાં એટલી ઝડપ, એટલી તડપ, એટલી તલબ. કોઈ માણસની કહેવાય ને કે એની અંદર જે કામનાઓ છે એનો કોઈ અંત નથી, એની કોઈ સીમા નથી. તો આ બધું છોડી જીવનની અંદર રોજે રોજ ઈશ્વરે જે સમય આપ્યો એની અંદર સરસ મજાનું કામ કરો. કર્મ એનું ફળ તમને ઓટોમેટિક આપશે. તમે તમારી બુદ્ધિ, તમારી તાકાત, તમારી દુર્બુદ્ધિ કંઈ પણ લગાડી લો, પણ ઠીક જેટલું ભગવાન આપશે ને, એણે જે નક્કી કર્યું હશે ને એ જ મળવાનો છે. એટલે જ કહ્યું છે કે કર્મની કી ગતિ ન્યારી, કર્મની ગતિ ન્યારી છે મિત્રો. તો આ બધું આપણને આપણા સમય પ્રમાણે બધું પ્રાપ્ત થતું જ રહેશે. આ અને આવી સરસ મજાની નાની નાની વાર્તાઓ લઈ અને આપની સમક્ષ હાજર થતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ.